सिया राम कहियो 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 सिया राम कहियो। सिया राम कहियो 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 सिया राम कहियो। सिया राम कहियो 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 सिया राम कहियो
રામ કહિયો સિયા 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 રામ સિયા રામ કહિયો સિયા રામ કહિયો સિયા રામ કહિયો સિયા રામ કહિયો વિશ્વવાચ એતિમતિરૂપકલ રવિકર રવરામ વરમ દધામિ વપુરલ ગગુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેનવદ્યા વિજય સખે રતિરસ્તુ મે શુદ્ધજીએ શૌનકાદિક ઋષિઓને ભાગવતની ઉત્પત્તિની કથા કઈ સંભળાવી. એ ઉત્પત્તિ અંતર્ગત શુદ્ધજીએ મહાભારતના દર્શન કરાવ્યા છે. પરીક્ષિતના જન્મ કર્મની કથાના માટે મહાભારત યાત્રા કરાવી છે. બડે પહેલા ભગવાન અને એક ભક્ત વચ્ચેનો જે સંવાદ જોવા મળ્યો બપોર મધ્યાહન સમયે બહુ રોચક છે, બહુ પ્રસન્નતાપૂર્વક છે. ભીષ્મ એક એક વાક્ય ભગવાનને કહે છે, ભગવાન સામે દલીલ કરે છે, પણ ભીષ્મજી પહોંચવા દેતા નથી. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણામ ભગવતી શાસ્ત્રત પુંગવેવી ભૂમિ. બુદ્ધિરૂપી દીકરી આપવાની વાત કરી તો ભગવાને કહ્યું કે મોડું થઈ ગયું, બોલે હવે જ જાણું છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? તો કે અત્યાર સુધી બુદ્ધિ ખરાબ હતી. બુદ્ધિ ખરાબ થવાનું કારણ શું? તો કે પાપીના ઘરનું અન્ન ખાતો હતો. પાપીની પંગતમાં કેમ બેઠા? તો કે સામે ઊભા ઊભા મારા નાથ તમારા દર્શન થાય ને એટલા માટે. હવે ભગવાન શું બોલી શકે? ભગવાન મૌન રહ્યા છે. પછી તો ભીષ્મજી ભગવાનની બહુ પરમ સ્તુતિ, ઉચ્ચ દરજાની સ્તુતિ કરી છે ભગવાનને કે પ્રભુ તમે મારીને તમારી પ્રતિજ્ઞા હતી કે શસ્ત્ર હાથમાં ન લેવું, પણ મારી પ્રતિજ્ઞા ન તૂટે એટલા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી. અર્થાત ભક્તની પ્રતિજ્ઞાને અખંડ રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી, પણ તમે મને ન તોડવા દીધી. આવા પ્રભુ આપ દયાળુ છો. આપનો જય હો, આપનો જય જયકાર હો. ભગવાન ભક્ત વત્સલ એટલા માટે કહેવાળા છે. અને એટલે જ તો ભીષ્મ પિતાજીને ખબર પડે કે કૃષ્ણ ભગવાન દ્વારિકાથી આવ્યા છે એટલે કહ્યું કે સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. જ્યાં સુધી મારા પ્રાણ ન નીકળે ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરો. ભગવાન ઊભું રહેવું પડ્યું ભગવાનને. પણ એ પ્રમાણે ભક્તિ કરી હોય ને તો આપણે કહી શકાય ભક્તિમાં કે જમણવારમાં જેવી ખાંડ નાખીને એવું મોહનથાળ મીઠું થાય, એમ ભગવાન સાથે જેવી ભક્તિ મીઠી કરીને એવી એમાં મીઠાશ આવે. બહુ અદભુત કથા છે. જ્ઞાનમય યાત્રા કરાવી છે. તમે ભગવાન એક ભક્ત
ભક્તોનું રક્ષણ કરવા માટે તમે સારથી બન્યા, તમે દૂત બન્યા, તમે શું ન કર્યું? બસ પ્રભુ આજ મારી રક્ષા કરો. ભગવાને ભીષ્મ પિતામહના જ્યાં સુધી પ્રાણ ન નીકળ્યા ત્યાં સુધી ત્યાં ઊભા રહ્યા. અંતે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કર્યો. એક દિવ્ય જ્યોતિ નીકળી અને ભગવાનના પરમ એ શરીર દેહમાં વિલીન થઈ ગઈ. ભીષ્મ પિતામહના પ્રાણ ગયા. યુધિષ્ઠિર મહારાજે પિતામહ ભીષ્મજીના દેહના અગ્નિ સંસ્કાર કરાવ્યા. આ એક માનવનો ધર્મ છે. બાકી તો મુક્તિ એને કરી. સ્વયં ભગવાન જેને દર્શન આપવા આવે એનાથી મોટી મુક્તિ કઈ હોય ભાઈ? જેને મુક્ત ભગવાનના દર્શન થાય, આનાથી મોટું મૃત્યુ મરણ કયું હોઈ શકે જગતમાં? રામચરિત માનસમાં જ્યારે જટાયુ ગીધ માં સીતાની રક્ષા કરવા માટે રાવણે પાંખ કાપી નાખીને ત્યારે ગીધ ખૂબ પ્રયત્ન કરે છે કે સીતાજી બચી શકે, પણ રાવણની માયા જાળથી બચી ન શક્યા એટલે પાંખ કાપી નાખી છે. મૃત્યુ જન્મ ને મૃત્યુ વચ્ચે ઝોલા ખાય છે. ભગવાન શ્રી રામજી ફરતા ફરતા સીતાજીની શોધખોળમાં આવ્યા અને જટાયુનું મિલન થયું. જટાયુને પૂછ્યું, જટાયુ તારી આદશા? બોલે, હા, માં જાનકીની રક્ષણ કરવા માટે રાવણે મારા પાંખડા કાપી નાખ્યા. બચાવ તો મારા પ્રાણને, અહીંયા હું બેઠો છું. ભગવાને વિચાર કર્યો કે જાનકીની રક્ષા કરવા માટે આણે આટલું કષ્ટ વેઠ્યું છે. જટાયુને પૂછે છે, જટાયુ બોલ તારી શું ઈચ્છા છે? તને હું સજીવન કરી દઉં? તને આમાંથી પાંખ નવી આપી દઉં? બોલ તારી શું ઈચ્છા છે? જટાયુ કે પ્રભુ એવો કોણ મૂર્ખ હોય કે હવે પીખડા ફિટિંગ કરાવવા રહું? આવ જન્મ જન્મ મુનિ જતન કર આવે અંત સમય રામ આવત નાય. મુનિઓ જન્મ સુધી ભજન કરે અને તમે આવો ના હોય એની ગેરંટી શું? પણ આજ તમે પ્રભુ મારે ત્યાં પધાર્યા, હવે આનાથી મારે મૃત્યુ કયું મંગલમાં હોઈ શકે? હવે નથી જીવ, બસ બહુ હો ગયા. ભગવાને પોતાના પિતાને મળે એવી ગતિ જટાયુ ગીધને આપી છે. અર્થાત જેવું જીવન સારું જીવ્યા હશો ને તો અંત સમય આપણને રામ આવશે. અંત સમય આપણે પ્રભુનું નામ લઈ શકીએ. ઘણી વખત એવું થાય કે જગતને બોધ આપ્યો હોય, આપણામાં ન હોય. પ્રભુ એવું પવિત્રતા પૂર્વકનું આપણું જીવન હોય કે ભગવાન આપણું રક્ષા કરે. અંત સમયે ભીષ્મજીનું મરણ છે. જે નરનારી આ ભીષ્મજીની સ્તુતિ કરશે ને એની અંત સમયે મુક્તિ પ્રાપ્ત થશે. ભગવાનના પરમ ધામમાં એની ગતિ થશે. કારણ કે અંતે મતિ સો ગતિ એવું શાસ્ત્ર એમ કહે છે કે અંત સમયે તમારી જેવી મતિ હોય ને એવી આપણને ગતિ પ્રાપ્ત થાય. એટલે તો અંત સમયે બધા ભગવાનનું નામ લેવડાવે કે આખો જન્મારો ન લીધો હોય તો છેલ્લે જાતા જતા પણ જો એક વખત રામ નામ લેવાય ને તો પણ બેરો પાર થઈ જાય. શુદ્ધજી કહે છે, હે ઋષિઓ, ये ज्ञानमयी अमृतमयी कथा ये भीष्म महाराज ભીષ્મ વ્રતધારી છે. એક પિતા માટે થઈને આજીવન ભીષ્મજીએ પોતાના જીવનને મંગલમય બનાવવા માટે થઈને ભીષ્મજીએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી આજીવન પ્રતિજ્ઞા લીધી છે કે મારી આ ભીષ્મ પ્રતિજ્ઞા છે, પિતા માટે થઈને હું એ લગ્ન નહીં કરું. આવું જેનું દિવ્ય ભીષ્મજીનું ચરિત્ર છે. એ ભીષ્મજી મહારાજ મહાપ્રયાણ જે ગયા છે એ સમયે આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી છે, નગારા વાગવા લાગ્યા છે. શુદ્ધાદિક ઋષિઓ કહે છે કે હે ઋષિઓ, અગ્નિ સંસ્કાર કરાવી
દૈહિક લૌકિક ક્રિયાઓ કરાવડાવી અને પોતાનું જે સામાજિક કર્મ હતું કરાવી ભીષ્મજીના મહાપ્રયાણ પછી શોક રાખવામાં આવ્યો છે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજનો મોહ નષ્ટ થયો. એમને સમજાવ્યું કે આ જગત સ્વતંત્ર નથી પણ પરમેશ્વરની ઈચ્છાને આધીન વર્તે છે. ઘણી વખત આપણે એમ કહેતા હું તો સ્વતંત્ર છું, મને ન જોઈએ રોક ન ટોક, મને કાંઈ ન જોઈએ, હું સ્વતંત્ર. પણ ભાઈ સ્વતંત્ર પરમાત્માની કૃપા વિના પાંદડું નથી હલતું. આપણે ક્યાંથી સ્વતંત્ર હોઈએ? અને જો મનુષ્ય ચાહે સ્વતંત્ર હોય, મનુષ્યને સ્વતંત્રતા મેળવવી હોય તો આપણી ઈચ્છા પ્રમાણે રાત્રે સૂરજ કેમ નથી ઉગતો? આપણી ઈચ્છા પ્રમાણે ખરે બપોરે ચંદ્ર કેમ ઉદિત નથી થતો? અર્થાત આખી સૃષ્ટિ પરમાત્માની લીલા છે, એની માયાજાળ છે. માટે પુનઃ પુનઃ એ યાદ રહે કે આખું જગત એ પરતંત્ર પરમાત્માને આધીન છે. ભીષ્મજીના ચરિત્ર ઉપરથી બોધ લઈએ. અંત સમયે બહુ સરસ વાત કરી છે. 3 વાત કરી ભીષ્મજીના દિવ્ય ચરિત્રમાં કે ક્યારે પણ પાપીના ઘરનું અન્ન ન ખાવું જોઈએ, અર્થાત જ્યાં ત્યાં ન ખાવું જોઈએ. ભલે આપત્તિ કાલે શરીરના દેહના ધર્મને માટે નિભાવવા માટે કે શરીરને નિભાવવા માટે ક્યાંય પરિસ્થિતિવશ ભોજન કરી અલગ વસ્તુ છે, પણ પાપીના ઘરનું અન્ન ખાવાથી બુદ્ધિ બગડે છે. જ્યાં ત્યાં ખાવાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. જો એક તો અનિતિનું દ્રવ્ય હોય, પછી એનું આપણે ધન કમાય ઘરમાં લાવી રાશનમાંથી અનાજ બને, રસોડામાં જાય, એ અનાજ ખાઈએ, એમાંથી લોહી બને, લોહીમાંથી વિકાર પ્રગટ થાય, વિકારમાંથી વાસના પ્રગટ થાય, અને પછી આખા શરીરમાં લોહી પ્રસરી જાય છે. એ લોહી વાઇબ્રેશન થાય ને આખા શરીરમાં પ્રગટ થઈ જાય, પછી બુદ્ધિ, આંખ, કાન, મુખ, ઇન્દ્રિયો આખા શરીરમાં એ પ્રવેશ કરી જાય છે. એટલે અનિતિના દ્રવ્યથી પણ બચવું. શાસ્ત્ર એમ કહે છે કે અનિતિનું દ્રવ્ય 10 વર્ષ સુધી ટકે, 11મા વર્ષ બેઠે એટલે ડબલ કરીને લઈ જાય પાછું. અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતે. એ મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. માટે ઓછી સંપત્તિ હોય સારી, પણ આમ ઓછીતાની આવે ખોટા માર્ગેથી હોય લઈ જાય, એના કરતા ઓછી હોય સારી. આ બધું બુવારીને તો ન જાય. આ તો ઓલી એવી રીતે આવે ને પાછી બધું હોય બુવાર થઈ જાય. એટલે એવી સંપત્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ. બીજું કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા, ધર્મ રૂપે રહ્યા છે, માટે એમનો વિજય થયો છે. સુતપુરાણી ઋષિઓને સમજાવે છે કે હે ઋષિઓ, યાદા યુધિષ્ઠિરને મોહ નષ્ટ થયો, સૌ સુખીથી રહેવા લાગ્યા છે. હું કરું છું એ ભ્રાંતિ ખોટી છે. પછી તો યુધિષ્ઠિરજીને સમજાયું કે આ યુદ્ધમાં હિંસાનું કારણ હું છું એ પણ ખોટું. રાજા યુધિષ્ઠિર રાજ્ય કરવા લાગ્યા છે, કોઈ ચોરી નથી કરતું, સૌ સંયમ અને નિયમથી રહેવા લાગ્યા છે. યુધિષ્ઠિર રાજ્યમાં મહાપુરુષો તો એમ કહે છે કે દ્વાર પણ બંધ નથી થતું. આટલી બધી સુરક્ષા, બધા સુખેથી રહેવા લાગ્યા છે. ધર્મો રક્ષતિ રક્ષિતા. તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે ધર્મનું રક્ષણ હંમેશા મનુષ્ય કરવું જોઈએ. જે ધર્મમાં જન્મ્યા હોય ને, ઘણી વખત આપણે કથા કથિત પૈસા વાળા થઈ ગયા ને, તે ધર્મને નેવા નીચે મૂકી દીધો છે. આપણી સંસ્કૃતિ તો લજવાતી જાય છે ઘણી વખત. એ મનુષ્યનું કર્તવ્ય છે કે ધર્મની કે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું. ક્યારેક ક્યારેક માણસ પૈસાની લાલચામાં એટલો બધો ગાફેલ થતો જાય છે, એટલો બધો છટકી જતો જાય છે
કે ધર્મ અને એની સંસ્કૃતિને નેવા નીચે મૂકી દે છે માણસ. એ આપણા સૌનું કર્તવ્ય છે. આપણે ત્યાં વૃક્ષ વાયુ હોય ને, એ વૃક્ષને વાયા પછી જો પાણી ન સિંચવામાં આવે ને તો વૃક્ષ સુકાઈ જાય. પણ જો થોડું થોડું બધા જેને યાદ આવે પાણી રેડતા જાય તો એ જ વૃક્ષ મોટું થાય, એમાં છાંયું આવે, પછી સમય આવે એમાં ફળ પણ આવે. તો એક વૃક્ષ કેટલાને કામ લાગે છે. એમ ધર્મ એક વટ વૃક્ષ જેવું છે અને એ ધર્મનું રક્ષણ મારે ને તમારે કરવું પડે, આપણું કર્તવ્ય છે. ધર્મેણ હીન પશુભિ સમાના, ધર્મ વગરનો માણસ કેવો છે? બોલે પૂંછડા વગર ના પશુ જેવું છે. મારે ધર્મનું રક્ષણ આપણું કર્તવ્ય છે. આપણી સંસ્કૃતિ જાળવવી આપણું કર્તવ્ય છે.